જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9 ગણિત પ્રકરણ 15 સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાનો પહેલો વિડિયો લેક્ચરનો અભ્યાસ કર્યો કે જેમાં આપણે કેટલીક સંભાવના વિશે થિયરી શીખ્યા. સંભાવના કોને કહેવાય, ત્યાર પછી એની પર આધારિત કેટલીક વ્યાખ્યાઓ, પ્રયત્ન, ઘટના, પરસ્પર નિવારક ઘટનાઓ, ત્યારબાદ સંભાવનાના ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો અને આપણે ઉદાહરણ પહેલું અને બીજાનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 15.1 એટલે કે ચોપડીનું જે 15.1 સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મેં જે પહેલા વિડીયો લેક્ચરમાં સમજાવ્યું તે પ્રમાણે આ પ્રકરણમાં આપણે એક જ સૂત્ર છે કે કોઈ પણ ઘટના જો ઈ ઉદ્ભવતી હોય તો સૂત્ર આવશે કે P of E બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેલ્લા પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક સૂત્ર પર આધારિત આખું પ્રકરણ છે. એ તમને અલગ અલગ જે દાખલાઓ હોય એ દાખલામાં આપણે જે તે રકમને અનુસાર આપણે ઘટનાઓ A, B, C એવી ઘટનાઓ ધારીશું. આપણે આપણા અંગ્રેજી મૂળાક્ષરમાંથી કોઈ પણ અલગ ઘટનાઓ ધારી શકાય છે અને એના આધારે આપણે સૂત્ર મૂકીને દાખલા કરીશું. ત્યાર પછી આપણે એ પણ સમજાવ્યું કે હંમેશા કોઈ પણ દાખલો કરતા પહેલા રકમને ધ્યાનથી વાંચી સમજી અને એના પ્રયત્નોની કુલ સંખ્યા એ રકમ આપી હશે એના આધારે આપણે દાખલો એટલે કે પ્રયત્નની કુલ સંખ્યા લખી અને ત્યાર પછી જે પ્રમાણે દાખલામાં રકમ આપી હોય એના આધારે આપણે ઘટનાઓ ABC એમ ધારી અને સૂત્ર મૂકીને દાખલા કરીશું. ત્યાર પછી આપણે એ પણ સમજાવ્યું કે હંમેશા ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે અને જે કહી શકાય કે ઘટના અશક્ય ઘટના હોય, જે ઘટના ઉદ્ભવતી ન હોય એની સંભાવના શું હોય છે? 0. અને એના પરથી કહી શકાય કે સંભાવનાનો જવાબ એ ક્યાં 0 હોય, ક્યાં 1 હોય, ક્યાં 0 અને 1 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય છે, જેને સંકેતમાં આપણે સમજાવ્યું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો શું અર્થ થાય કે કોઈ પણ ઘટનાની સંભાવનાનો જવાબ એ ક્યાં 0 હોય, ક્યાં 1 હોય, ક્યાં 0 અને 1 વચ્ચેની કોઈ વાસ્તવિક સંખ્યા જ હોય છે. ત્યાર પછી આપણે સમજાવ્યું કે પરસ્પર જે નિવારક બધી જ ઘટનાઓની સંભાવના સરવાળો 1 થતો હોય છે. ત્યાર પછી ખાસ અગત્યનું આપણે સમજાવેલું કે ભાઈ જે પણ આપણા રોજબરોજના જીવનમાં આપણે આ જે સંભાવના છે, તક છે, શક્યતા જેવા અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને એના આધારે આપણે કહી શકાય કે આ ચેપ્ટરમાં આપણે એના પર આધારિત આપણે દાખલા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે સ્વાધ્યાય 15.1 અને 15.1 એક જ સ્વાધ્યાય ચોપડીમાં પાન નંબર 251 ઉપર આપણું સ્વાધ્યાય 15.1 છે. દાખલો પહેલો, ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો. તેને દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, પહેલા પણ કીધું કે રકમને ધ્યાનથી સમજવાની કે એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી એટલે કે કુલ બોલની સંખ્યા છે 30 એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા શું આવશે? 30. અને એમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો છે. તો આપણે જે શોધવાનું છે, શું શોધવાનું છે કે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તે ઘટનાને આપણે એ ધારીશું અને એના આધારે આપણે દાખલો કરીશું. તો એ બોર્ડ પર દાખલો કર્યો છે સ્વાધ્યાય 15.1. દાખલો પહેલો કે પ્રયત્નોની કુલ સંખ્યા 30 કહેવાય અથવા તો દડાની કુલ સંખ્યા 30. કેમ? કારણ કે એક સ્ત્રી ખેલાડીએ 30 બોલ રમે છે એટલે કે બોલની કુલ સંખ્યા પર લખી શકાય અથવા તો દડાની કુલ સંખ્યા પર લખાય અથવા તો પ્રયત્નની કુલ સંખ્યા બરાબર 30. એમાંથી 6 વાર એ ક્ષેત્રરેખા એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો અને તેને દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે. તો આપણે એને એ ધારીશું કે હવે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તે ઘટના આપણે એ હોય તો ઘટના એના પ્રયત્નોની સંખ્યા તો 30 માંથી 6 બાદ કરવા પડે. કેમ? કારણ કે કુલ 30 દડા છે, કુલ 30 બોલ છે, એમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે અને આપણે જે ન મોકલ્યો હોય તેની સંભાવના એટલે કે 30 માંથી 6 બાદ કરીશું. તો 30 માંથી 6 બાદ કરીને જવાબ શું આવશે? 24 થાય. એટલે કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા 24 થાય. ત્યાં પછી આપણું સૂત્ર આવે કે આપણે ઘટના એ એટલે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ લખવાનું, એનો અડધો માર્ક હોય છે એટલે સૂત્ર આવશે P of A ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. તો ઘટના એના પ્રયત્નો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 24. 24 છેદમાં કુલ પ્રયત્નો કેટલા છે? 40. એટલે 24 છેદમાં કુલ પ્રયત્નો વિદ્યાર્થી મિત્રો 30 છે એટલે 24 છેદમાં 30. છેદ ઉડશે અહીંયા તમે જોઈ શકો છો કે 4 છંગ 24 અને 5 છંગ
30 એટલે કે છેદ ઉડશે જેથી કરીને 4 પંચમાંશ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે છેદ જ્યાં સુધી ઉડતા હોય ત્યાં સુધી છેદ ઉડાડવા પડે અને ત્યાર પછી અપૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે. એ અપૂર્ણાંકના જવાબમાં અંશની કિંમત નાની આવે અને છેદની કિંમત મોટી આવી જોઈએ તો જ તમારો જવાબ એ 0 અને 1 ની વચ્ચેની કોઈ વાસ્તવિક સંખ્યા આવતી હોય. એટલે ખાસ ધ્યાન આપવાનું કે એવી છેદ ઉડાડી અને અપૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે. અહીંયા આગળ 4 છંગ 24 અને 4 છંગ 24 અને 5 છંગ 30 એટલે કે 4 પંચમાંશ આપણો જવાબ આવશે. તો આ રીતે આ હતો પહેલો દાખલો. ત્યાં વિદ્યાર્થી મિત્રો પાછલા પાના ઉપર 252માં પાના ઉપર બીજો દાખલો છે કે બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા તેની માહિતી પ્રાપ્ત થઈ. તમને એક ચોપડીમાં કોષ્ટક આપેલું છે. એમાં કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા 2 હોય તેવા કુટુંબની સંખ્યા 475 છે. કુટુંબમાં છોકરીઓની સંખ્યા 1 હોય તેવા કુટુંબની સંખ્યા 814 છે અને કુટુંબમાં છોકરીની સંખ્યા 0 એટલે કે 1 પણ ન હોય તેવા કુટુંબની સંખ્યા 211 છે. તો આપણે એ પ્રમાણે દાખલામાં રકમ આપી છે કે યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના શોધો, 1 છોકરી હોય તેની સંભાવના શોધો અને 1 પણ છોકરી ન હોય તેની સંભાવનાની ગણતરી કરો અને ત્યારબાદ આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસો. એટલે કે જો એ બધી સંભાવનાનો સરવાળો 1 થતો હોય તો આપણે તે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. તો અહીંયા આપણે સૌથી પહેલા મેં કીધું કે દાખલો કરતા પહેલા તમારે રકમમાં ના પ્રયત્નોની કુલ સંખ્યા આપી જશે. તો રકમ આપી કે બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો એટલે એનો કે પ્રયત્નોની કુલ સંખ્યા 1500 અથવા તો કુટુંબની કુલ સંખ્યા કેટલી છે 1500. કેમ? કારણ કે તમે 475 + 814 + 211 નો સરવાળો કરશો મિત્રો તો 1500 જ આવે. એ ન કરીએ તો પણ રકમ આપેલું જ છે એટલે સીધું લખી શકાય કે કુટુંબની કુલ સંખ્યા 1500 અથવા તો પ્રયત્નોની કુલ સંખ્યા 1500. અને ત્યાર પછી આપણે પહેલી ઘટના એ ધારીશું કે પસંદ કરેલ કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટનાને આપણે એ ધારીએ. તો એ દાખલા તરીકે બીજો આવશે કે પ્રયત્નોની કુલ સંખ્યા 1500 અથવા કુટુંબની કુલ સંખ્યા 1500. અને ત્યાર પછી આપણે 3 સવાલ છે એટલે આપણે એબીસી ઘટના ધારીશું. તો પહેલું કે પસંદ કરેલ કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટના એ હોય. પસંદ કરેલ કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટના એ હોય તો ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા જેમ આપણે કોષ્ટકમાં આપેલું છે કે 2 છોકરીઓ હોય તો કેટલા કુટુંબ છે 475. એટલે ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા 475. ત્યારે સૂત્ર મૂકવાનું કે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. અથવા તો એવું પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો કે ઘટના એ ઉદ્ભવે તે માટેના કુટુંબની સંખ્યા. એવું પણ લખી શકો છો તમે કે ઘટના એ ઉદ્ભવે તે માટે કુટુંબની સંખ્યા જેમાં કુટુંબની કુલ સંખ્યા. જે રીતે સૂત્ર લખો રકમ પ્રમાણે સૂત્ર લખશો તો પણ સાચું આવે. તો 475 જે આપણે ઘટના એના પ્રયત્નોની સંખ્યા છે અથવા ઘટના એમાં કુટુંબની સંખ્યા છે અને પ્રયત્નોની કુલ સંખ્યા 1500. વિદ્યાર્થી મિત્રો 5 છેદ ઉડશે 95 5 475 અને 305 1500. અને ત્યારે ફરી પણ 5 વડે 19 5 95 અને 60 5 300 એટલે આપણે જવાબ આવશે 19/60. વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન આપવાનું છે કે જ્યાં સુધી છેદ ઉડતો હોય 2 5 3 ત્યાં સુધી છેદ ઉડાડતા જવાનું. બીજો એમાં ઘટના છે કે પસંદ કરેલ કુટુંબમાં 1 છોકરી હોય તે ઘટના આપણે બી ધારીશું કે ધારો કે પસંદ કરેલ કુટુંબમાં 1 છોકરી હોય તે ઘટના જો બી હોય તો ઘટના બી ના પ્રયત્નોની સંખ્યા તો આપણે કોષ્ટકમાં આપેલું છે કે ભાઈ 1 છોકરી હોય ત્યાં કુટુંબની સંખ્યા 814 છે. એટલે કે ઘટના બી ના પ્રયત્નોની સંખ્યા 814 આવશે. ત્યાં સૂત્ર આવશે કે P of B બરાબર ઘટના બી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. હવે એવું પણ લખાય કે ઘટના બી ઉદ્ભવે તે માટેના કુટુંબની સંખ્યા અથવા ઘટના બી બને તેના કુટુંબની સંખ્યા છેદમાં કુટુંબની કુલ સંખ્યા. એટલે 814/1500. વિદ્યાર્થી મિત્રો 2 છેદ ઉડે 5 છેદ નહીં ઉડે એટલે 2 છેદ ઉડશે 750 દુ 1500 અને 407 દુ 814. એટલે કે 2 છેદ ઉડાડી અને પછી આગળ છેદ ઉડતો નથી એટલે 407/750 આપણો જવાબ એટલે 2 5 જ્યાં સુધી છેદ ઉડતો હોય ઉડાડીશું. ત્રીજી ઘટના જે આપણે સી ધારીશું કે એક પણ છોકરી ન હોય. એટલે કે ધારો કે પસંદ કરેલ કુટુંબમાં એક પણ છોકરી ન હોય તે ઘટના આપણે સી ધારીએ તો પસંદ કરેલ કુટુંબ એક પણ છોકરી ન હોય તે ઘટના સી હોય તો ઘટના સી ના પ્રયત્નોની સંખ્યા કેટલી આવશે 211. કેમ? કારણ કે તમે કોષ્ટકમાં આપ્યું છે કે એક પણ છોકરી ન હોય એટલે 0 કહેવાય અને એક પણ છોકરી ન હોય તો 0 એના કુટુંબની સંખ્યા 211 આપેલી જ છે. તો P of C બરાબર ઘટના સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા અથવા ઘટના સી બને તેવા કુટુંબની સંખ્યા તેમાં કુટુંબની કુલ સંખ્યા. તો 211 તેમાં 1500. તો છેદ ઉડતો નથી એટલે આપણે આ જ આપણો જવાબ આવશે.
એટલે હંમેશા ધ્યાન આપવાનું કે જ્યાં સુધી છેદ ઉડે ઉડાડવાનો, છેદ ના ઉડે તો એનો જવાબમાં અંશની કિંમત નાની આવી અને છેદની કિંમત મોટી આવી. ત્યાં આપણે રકમમાં કીધું છે કે આ બધી સંભાવના સરવાળો 1 થાય તે પણ ચકાસો. એટલે આપણે બધાનો શું કરીશું? સરવાળો. વિદ્યાર્થી મિત્રો, તો P of A વત્તા P of B વત્તા P of C. વિદ્યાર્થી મિત્રો, P of A આપણે છેદ ઉડાડ્યા વગરની રકમ લઈશું 475 ભાગ્યા 1500. કેમ? કારણ કે દરેકનો છેદ સરખો રહે તો સમછેદી બને તો આપણને સરળતા રહે. એટલે આપણે 475 ભાગ્યા 1500. એ જે P of B માં પણ આપણે છેદ ઉડાડ્યા વગરની 814 છેદમાં 1500 અને P of C તો 211 છેદમાં 1500 છે. કેમ આવું કર્યું? કારણ કે આપણને સમછેદી છે એટલે, જેથી કરીને 1500 1500 1500 નો સમછેદી છે એટલે લસા 1500 જ આવશે. એટલે કે ઉપર બધાનો સરળ થશે 475 વત્તા 814 વત્તા 211. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણનો સરળ કરશો એટલે 1500 આવશે. 1500 ભાગ્યા 1500 એટલે 1. એનો અર્થ એ થયો કે બધી જ સંભાવના સરવાળો 1 થાય છે આપણે ચકાસ્યું. અને માટે આ બધી જ સંભાવના પરસ્પર શું કહેવાય? નિવારક ઘટનાઓ કહેવાય. કેમ? કારણ કે એની સરવાળો શું આવ્યો? 1 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ જ આવા ધ્યાનથી રકમે સમજી અને દાખલો કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ દાખલા જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ આપણો દાખલો ત્રીજો છે 15.1 માં કે ઉદાહરણ 5 વિભાગ 14.4 પ્રકરણ 14 નો વિચાર કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 14 માં જે ઉદાહરણ 5 આપ્યું છે તે જોવાનું છે. વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધવાની છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5 વિભાગ 14.4 અને પ્રકરણ 14. પ્રકરણ 14 માં વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 5 તમને જોઈ શકો છો કે પાન નંબર 219 ઉપર તમને આ ઉદાહરણ 5 આપેલું છે પ્રકરણ 14 માં. વિદ્યાર્થી મિત્રો, એમાં એક આલેખ આપેલો છે. તમે જોઈ શકો છો કે એ આલેખમાં જે ઉદાહરણ 5 માં લખ્યું છે કે ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓએ તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું છે અને તેની મળેલી માહિતીના આધારે આલેખ તૈયાર કરવામાં આવે છે. એનો કે રકમ પરથી મિત્રો ખબર પડે કે ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓ, એનો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શું થઈ? 40. એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા આપણને 40 આપેલી છે. એના પરથી આપણે ખાલી જે સંભાવના શોધવાની છે મિત્રો, એ રકમ આપી કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના. તમે આલેખમાં જોઈ શકો છો કે x અક્ષ પર તમને જન્મનો મહિનો બતાવ્યો છે અને y અક્ષ પર શું આપણે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવી છે. તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો રકમમાં કે ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેવા કેટલા વિદ્યાર્થી છે? 6. તમે જોઈ શકો છો કે x અક્ષમાં ઓગસ્ટ જોવાનું અને y અક્ષમાં જોઈ શકો વિદ્યાર્થીની સંખ્યા 6 છે. એનો અર્થ કે આપણે એની સંભાવના એ ધારીશું વિદ્યાર્થી મિત્રો, તો રકમ પ્રમાણે કહી શકાય કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 40 અથવા તો પ્રયત્નોની કુલ સંખ્યા 40. અને ત્યાર પછી આપણે ઘટના એ ધારી કે વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તે ઘટના જે એ હોય તો ઘટના એના પ્રયત્નોની સંખ્યા 6. કેમ? કે આપણે આલેખ પરથી જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ઓગસ્ટ માસમાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા છે? તો વિદ્યાર્થીની સંખ્યામાં 6 તમને આલેખમાં સ્તંભ આલેખમાં બતાવેલી છે. એટલે કે ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 6 છે. એટલે કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા શું આવશે? 6. અને ત્યાં સૂત્ર આવશે આપણું કે P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે કે 6/40. કેમ? કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા 6 છે અને તેમાં કુલ પ્રયત્નો અથવા વિદ્યાર્થીની કુલ સંખ્યા 40 છે. સીધે મિત્રો 2 છેદ ઉડશે 20 દુ 40 અને 3 દુ 6 એટલે કે 3/20. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકમાં જવાબ પણ આ રીતે આવી શકે છે અને ત્યાર પછી તમે વિદ્યાર્થી મિત્રો એને પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો તમે પોઈન્ટમાં પણ જવાબ લઈ શકો છો. તમે 3/વિદ્યાર્થી મિત્રો 20 કરો અથવા તો તમને ખબર પડી જોઈએ કે છેદમાં 20 છે તો છેદમાં 10 100 1000 તમે લાવવા પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. તો છેદમાં 20 છે એટલે 20 ને કેટલા વડે ગુણીએ તો 100 આવે મિત્રો. તો 20 ને આપણે 5 વડે ગુણીએ જેથી કરીને ઉપર નીચે 5 વડે ગુણવું પડે છે. ઉપર 3 પંચા 15, નીચે 20 પંચા 100 એટલે જવાબ શું આવી જાય મિત્રો? 0.15. કેમ? કારણ કે 15/100 એટલે 0.15. એટલે અપૂર્ણાંકમાં જવાબ વિદ્યાર્થી મિત્રો 3/20 આવે. અપૂર્ણાંકમાં જવાબ શું આવે? 3/20 અને તમે ભાગાકાર કરશો અથવા તો અહીં છેદમાં 10 100 1000 જો આવતું હોય તે તો આપણે અંશ અને છેદને ગુણીને પોઈન્ટમાં જ લઈ શકાય છે. અથવા એ રીતે પણ ના કરી દે મિત્રો તો આપણે ભાગાકાર કરીએ કે 3/20. વિદ્યાર્થી મિત્રો 3/20 એટલે છેદની રકમ ક્યાં આવે? ભાગાકારની બહાર આવે અને અંશની રકમ ભાગાકારની ક્યાં જાય? મિત્રો અંદર જાય. 3/20 એટલે આપણે શીખી ગયા પ્રકરણ 1 માં કે 3/20 નો ભાગાકાર કરવો હોય તો જે 20 છેદમાં છે એટલે બહાર આવશે ભાગાકારની અને 3 ક્યાં આવશે? ભાગાકારની અંદર. વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરીએ અને જોઈ શકો છો કે છેદ ભાગાકાર થશે નહીં ને 0 મૂકીએ એટલે 0 પોઈન્ટ. એટલે કે શું આવશે? 20 એકા 20. 20 એકા 20. વિદ્યાર્થી મિત્રો 30 માંથી 20 જાય કેટલા આવશે?
10 અને ત્યાં વિદ્યાર્થી મિત્રો ઉપર 0 નીચે 0 આવશે અને 20 પંચા 100. તો આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે શેષ 0 આવી ગઈ એટલે તમારો જવાબ શું આવે 0.15. અને જો શેષ 0 ના આવતી હોય તો તમારે જે ભાગાકાર કરો છો એમાં તમારે પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ સુધી જવાનું અને જે ત્રીજો આંકડો છે એ ત્રીજો આંકડો જો 5 અને 5 કરતા મોટો હોય તો આગળ એને ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો એને કેન્સલ કરી આગળ જે પણ આંકડો હોય એમાં ઉમેરવાનો અને ત્રીજો આંકડો જો 5 થી નાનો હોય તો તમારે 2 દશાંશ સ્થળનો જવાબ રાખવાનો. જે ત્રીજો આંકડો છે એ લખવાનો નહીં, 2 દશાંશ સ્થળનો જવાબ લખવાનો. એટલે પોઈન્ટમાં પણ જવાબ લઈ શકો વિદ્યાર્થી મિત્રો અથવા અપૂર્ણાંકમાં પણ તમે છેદ ઉડાયા પછી જે વધે એનો અપૂર્ણાંકમાં જવાબ પણ આવી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે છેદમાં 10, 100, 1000 લાવવા પ્રયત્ન કરી શકો છો. એ જે ના આવતા હોય તો ભાગાકાર કરી અને આપણે 3 દશાંશ સુધી જવાનું અને ત્રીજો આંકડો એ 5 ને 5 થી મોટો આવતો હોય તો એને કેન્સલ કરી અને આગળ એક આપણે 5 કે 5 થી મોટો આવતો હોય તો ત્રીજો આંકડો કેન્સલ કરી આગળ જે પણ આંકડો એમાં ઉમેરવાનો અને 5 થી જો નાનો આવતો હોય તો ત્રીજો આંકડો કેન્સલ કરીને 2 દશાંશ સ્થળનો જવાબ લખવાનો છે. તો આ રીતે પોઈન્ટમાં પણ તમે જવાબ લઈ શકો છો. ત્યાર પછી આગળ આપણો જે ચોથો દાખલો છે મિત્રો ચોપડીમાં એ ચોથો દાખલો પણ ખૂબ જ અગત્યનો છે કે જેમાં તમને રકમ આપી છે મિત્રો ચોપડીમાં. તો દાખલો ચોથો જેમાં તમને રકમ છે કે 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે છે. 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ આપેલી છે. તમને કોષ્ટક આપેલું છે એમાં ખાલી આપણે એક જ સંભાવના શોધવાની છે કે જો સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની ખાલી સંભાવનાની ગણતરી કરવાની છે. જે મિત્રો તમે કોષ્ટકમાં 3 સિક્કાને એક સાથે 200 વખત ઉછાળતા એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 200 અથવા તો 3 સિક્કાને એક સાથે 200 વખત ઉછાળતા એટલે કે સિક્કાઓની કુલ સંખ્યા 200. જેમાં આપણે ઘટના શોધવાની છે કે 2 વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી. તો આપણે ઘટના એ ધારીશું. તમે જોઈ શકો છો 2 વાર છાપ આવે તેવી કેટલી આવૃત્તિ છે 72. જેથી કરીને આપણે તે ઘટના એ ધારીશું તો સૂત્ર આવશે P of A ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા એટલે 72 ભાગ્યા 200. વિદ્યાર્થી મિત્રો બોર્ડ પર દાખલો આપણે કરેલો છે કે જે રીતે તમે કહી શકો છો આ રીતે કે પ્રયત્નોની કુલ સંખ્યા 200 છે અને ત્યાં પછી આપણે એક ઘટના ધારવાની છે 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તે ઘટના એ હોય. તમને કોષ્ટકમાં આપ્યું છે કે 2 વાર છાપ આવે તેની આવૃત્તિ 72 છે એટલે કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા 72 આવશે. એટલે સૂત્ર આવશે કે P of A ઘટના એ ઉદ્ભવે તે પ્રયત્નોની સંખ્યા જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા 72 ભાગ્યા 200. જ્યાં મિત્રો ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો. ડાયરેક્ટ છેદ ના આવતું હોય તો પેલા 2 ઉડાડો 100 દુ 200 અને 36 દુ 72, 18 દુ 36, 50 દુ 100, 25 દુ 50 અને 9 દુ 18 એટલે કે 9 છેદમાં 25. તમે ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો છો. તમે ડાયરેક્ટ ખબર પડતી હોય તો 72 ભાગ્યા આપણું 200 છે અને ડાયરેક્ટ સીધો છેદ ઉડે કે ભાઈ 9 8 72 અને 25 8 200. બીજા ડાયરેક્ટ પણ છેદ ઉડાડ તો ડાયરેક્ટ ઉડાડી શકો છો કે 9 8 72 અને 25 8 200 એટલે છેદ એટલે કે સીધો જવાબ પણ આપણે 9 25 લખી શકાય છે. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંકમાં જવાબ છે. તમારે પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમને તરત ખબર કે છેદમાં 25 છે એટલે આપણે 25 ને કેટલા વડે ગુણીએ તો 100 આવે તો 25 ચોક 100. જેથી કરીને તમે ઉપર નીચે 4 4 વડે ગુણી શકો છો. જેથી કરીને 9 ચોક 36 અને 25 ચોક 100 એટલે કે 36 ભાગ્યા 100 એટલે કે 0.36. અને તમે જ્યારે અહીં પણ જોઈ શકો છો કે ખાલી 36 દુ 72 અને 100 દુ 200 એટલે કે 36 ભાગ્યા 100 તો પણ 0.36 લખાય. એટલે પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં દશાંશ સ્થળમાં 0.36 આવે અને અપૂર્ણાંકમાં આપણો જવાબ શું આવશે 9/25. એટલે બને ત્યાં સુધી જો સ્કૂલમાં આપણે કીધું હોય તો આપણે પોઈન્ટમાં જવાબ લાવવાનો કે તમે અપૂર્ણાંકમાં જવાબ પણ લઈ શકો છો. ત્યાં વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો તમે બીજી રીતે પૂછી શકે છે કે જો 3 સિક્કાને એક સાથે ઉછાળતા 3 છાપ મળે તેની સંભાવનાની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ઘટના બી ધારવાની કે 3 છાપ મળે તેવી આવૃત્તિ 23 છે એટલે કે તે ઘટના આપણે બી જાય તો 23 છેદમાં 200 આવશે. એટલે છેદ ઉડીને રજા આવે એટલે એક છાપ મળે એ પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા એક છાપ મળે તેની સંભાવનાની ગણતરી કરો. તો એક છાપ મળે તેવી આવૃત્તિ 77 એટલે 77 છેદમાં 200 અને છાપ ન આવે તેની પણ સંભાવનાની ગણતરી કરો તો તે ઘટના આપણે ડી ધારીએ તો છાપ ન આવે તે આવૃત્તિ 28 એટલે 28 છેદમાં 200 એટલે 2 છેદ ઉડે અને ત્યાં કઈ અપૂર્ણાંકમાં જે આવે જવાબ. પાંચમો દાખલો છે મિત્રો કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક
તેમજ તેમની પાસેના જે વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું. તેમાંથી પ્રાપ્ત થયેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં આખું કોષ્ટક આપેલું જ છે એનું. એના પર તમને 5 સવાલ આપેલા છે. 5 અલગ અલગ ઘટનાઓ આપણે ધરવાની છે. કે ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતી પૈકી સંભાવના શોધો. પહેલું છે કે માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 જ વાહન હોય. બીજા મિત્રો આપણે ઘટના એ ધારીશું કે ધારો કે પસંદ કરેલ કુટુંબમાં માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય. તો બીજા મિત્રો કોષ્ટકમાં ધ્યાનથી જુઓ કે માસિક આવક 10,000 થી 13,000 અને ફક્ત કુટુંબ દીઠ 2 વાહન હોય તેવા કેટલા છે? 29. એટલે કે ઘટના એના પ્રયત્નોની સંખ્યા 29 આવશે અને છેદમાં કુલ પ્રયત્નો કેટલા વિદ્યાર્થી મિત્રો? 2400. એટલે કે આ રીતે પ્રયત્નોની કુલ સંખ્યા 2400. પહેલી ઘટના ધારીશું આપણે કે માસિક આવક રૂપિયા 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય. તે ઘટના એ હોય તો ઘટના એના પ્રયત્નોની સંખ્યા 29. વિદ્યાર્થી મિત્રો રકમમાં ખાસ જોવાનું, તમને ચોપડીમાં બેઠી રકમ આપેલી જ છે. તો ઘટના એના પ્રયત્ન 29 આવશે. માટે સૂત્ર આવશે P of Q. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા, જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા 29 છેદમાં 24. તો છેદ ઉડતો નથી એટલે તમારો આ અપૂર્ણાંકમાં જવાબ કહેવાય. તમારે જો પોઈન્ટમાં જવાબ આવે તો તમારે ભાગાકાર કરવો પડે. ત્યાર પછી બીજો સવાલ છે ઘટના બી ધારીશું કે માસિક આવક રૂપિયા 1600 થી વધુ હોય અને તે ફક્ત એક જ વાહન હોય. વિદ્યાર્થી કોષ્ટકમાં જોઈ શકો કે 1600 થી વધુ અને ફક્ત એક જ વાહન હોય તેવા કુટુંબ દીઠ કેટલા છે? 579 એટલે કે 579. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ઘટના બી ધારીએ તો ઘટના બી ના પ્રયત્ન સંખ્યા 579 આવશે. માટે P of P બરાબર 579 છેદમાં 2400. વિદ્યાર્થી મિત્રો ત્રણેય છેદ ઉડે છે જેથી કરીને 800 તરી 2400 થાય અને 193 તરી 579. એટલે કે જવાબ આવશે 193 છેદમાં 800. ખાસ ધ્યાન આપી દો મિત્રો કે છેદ ઉડાડ્યા પછી અંશની કિંમત નાની આવી જોઈએ અને છેદની કિંમત મોટી આવી જાય તો જ એનો ભાગાકાર કરશો તો 0 અને 1 વચ્ચેની કોઈ વાસ્તવિક સંખ્યા આવશે. ત્યાર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સવાલ આપણે અલગ અલગ ઘટના ધારીશું કે માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને તેમની પાસે વાહન ન હોય. તો જે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જો તમે 7,000 થી ઓછી વાહન ન હોય એટલે 0 વાહન કહેવાય. તો 7,000 થી ઓછીમાં 0 વાહનમાં કેટલા કુટુંબ દીઠ વાહન? 10 છે. તો તે ઘટના આપણે સી ધારીશું તો P of C બરાબર 10 છેદમાં 2400. વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખવાનું અત્યારે મેં સૂત્ર લખ્યું નથી, તમારે એક્ઝામમાં આવી રીતે જે ઉપર સમજાવ્યું એ પ્રમાણે તમારે ઘટના સી ધારી અને સૂત્ર લખી અને 10 છેદમાં 2400 એટલે કે 0 ઉડી હશે એટલે 1 ના છેદમાં 240. એ તો વિદ્યાર્થી મિત્રો ચોથો સવાલ છે કે માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય. તો વિદ્યાર્થી કોષ્ટકમાં જુઓ કે 13,000 થી 16,000 અને 2 થી વધુ વાહન તો કુટુંબ દીઠ 25 વાહન છે એટલે કે 25 છેદમાં 2400. પાંચે છેદ ઉડશે મિત્રો 5 5 25 અને 495 અને ફરી પાંચે છેદ ઉડે 5 એકા 5 અને 95 400 એટલે 1 ના છેદમાં 95 જવાબ આવશે. અને છેલ્લો સવાલ છે કે એક કરતા વધુ વાહન ન હોય. જે મિત્રો હું તમને કોઈ માસિક આવક નથી આપી એટલે કે મહિનાની માસિક એટલે શું કહેવાય? મહિનાની આવક નથી આપી, ખાલી એવું કીધું છે એક કરતા વધુ વાહન ન હોય. એક કરતા વધુ વાહન ન હોય એનો શું અર્થ છે કે એક કરતા વધુ વાહન ન હોય એટલે કે 1 અથવા તો 0. એક કરતા વધુ વાહન ન હોય એટલે એનું કે 0 હોય અથવા 1 થી વધુ ન હોય. એટલે આપણે 0 હોય તેવા વાહનોની સંખ્યા અને 1 હોય તેવા વાહનોની બધી જ માસિક આવકનો સરવાળો કરવો પડે. ખાસ ધ્યાન રાખજો. કેમ છે મિત્રો? કારણ કે રકમમાં તમને કોઈ માસિક આવક આપી નથી એટલે એક કરતા વધુ વાહન ન હોય. ફરી એકવાર, એક કરતા વધુ વાહન ન હોય એનો શું અર્થ થાય કે ક્યાં 0 વાહન હોય ક્યાં 1 પણ 1 થી વધુ નહીં. એટલે કે જે 0 વાહન હોય 0 એટલે 1 પણ વાહન નહીં તે બધી માસિક આવકનો સરવાળો અને 1 વાહન હોય તે બધી માસિક આવકનો સરવાળો. તો વિદ્યાર્થી કોષ્ટકમાં જોઈ શકો છો કે 0 વાહનમાં 10 + 0 + 1 + 2 + 1 અને 1 વાહનમાં 160 + 305 + 535 + 469 અને 589 બધાનો તમારે શું કરવાનું મિત્રો? સરવાળો. વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘટના આપણે ઈ ધારીશું, આ બધાનો સરવાળો કરીશું તો 2062 આવશે. એટલે કે ઘટના આપણે ઈ ધારી તો ઘટના ઈના પ્રયત્નોની સંખ્યા 2062 જેમાં કુલ પ્રયત્નો કેટલા આવશે? 2400. તો સૂત્ર આવશે P of P બરાબર 2062 જેમાં 2400 બે છેદ ઉડશે 1200 દુ 2400 ને 1031 દુ 2062 જવાબ આવશે 1031 છેદમાં 1200. વિદ્યાર્થી મિત્રો રકમને ધ્યાનથી સમજવાની છે કે એક કરતા વધુ વાહન ન હોય એનો અર્થ કે ક્યાં 0 વાહન હોય 0 એટલે પણ વાહન નહીં અને 1 વાહન પણ 1 થી વધુ નહીં. તો 0 વાહન અને 1 વાહન ના બધા જ માસિક આવકનો શું કરવો પડે? સરવાળો. કારણ કે તમને કોઈ માસિક આવક આપી નથી એટલે બધી જ રકમમાં માસિક આવક આપી છે એ 0 વાહનો
અને 1 વાનો એ બધાનો આપણે શું કરવું પડે સરવાળો એ કુલ આપણા પ્રયત્નોની સંખ્યા આવશે ને છેદમાં 24 વડે ભાગવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રકમને ધ્યાનથી સમજવાની છે અને રકમ સમજ્યા પછી પ્રમાણે દાખલો કરવાનો છે. બીજું આપણે આગળ જોઈએ. ત્યાં વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો છે કોષ્ટક 14.7. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 14 માં કોષ્ટક 14.7 જોવાનું જે તમને પાના નંબર 223 ઉપર વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 14.7 ઉદાહરણ 7 માં પાના નંબર 223 ઉપર કોષ્ટક 14.7 આપને આપેલું છે. તો કોષ્ટક 14.7 પ્રકરણ 14 ધ્યાનમાં લો. માં પહેલું છે કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા તેની સંભાવના શોધો અને કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા તેની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે એ કોષ્ટક જે 14.7 એટલે કે ઉદાહરણ 7 માં તમને આપ્યું છે એમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો એ રકમમાં લખ્યું છે કે તમે એ કોષ્ટકમાં જોઈ શકો છો કે ગુણ આપ્યા છે 0 થી 20 20 થી 30 30 થી 40 એ રીતે તમે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે અને કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો 90 એટલે કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 90 અથવા તો પ્રયત્નોની કુલ સંખ્યા 90 અને ત્યારથી આપણે ઘટના એ ધારીશું કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા. એટલે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે 20% થી ઓછા એટલે 0 થી 20 લેવાનું. તો 0 થી 20 માં વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી છે 7. તો એનો અર્થ કે ઘટના એના પરિણામોની સંખ્યા આપણે 7 ધારીશું વિદ્યાર્થી મિત્રો. તો હવે કુલ વિદ્યાર્થી સંખ્યા 90 છે. આપણે ઘટના એ ધારીશું કે વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી એટલે કે 20 થી અથવા 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તે ઘટના એ હોય તો ઘટના એના પરિણામની સંખ્યા 7 છે. કેમ વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો કે 0 થી 20 માં કુલ 7 વિદ્યાર્થીઓ છે. રકમમાં કોષ્ટકમાં જોવાનું એટલે કહીને 20% થી એટલે કે ગણિતની કસોટીમાં 20% એટલે 20 થી ઓછા ગુણ મેળવ્યા હોય તેવા 7 વિદ્યાર્થીઓ માટે ઘટના એ P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા તેમાં પ્રયત્નની કુલ સંખ્યા એટલે કે 7/90. વિદ્યાર્થી મિત્રો છેદ ઉડતો નથી માટે આ જવાબ કહેવાય. તો આ રીતે અપૂર્ણાંકમાં જવાબ વિદ્યાર્થી મિત્રો 7/90 આવશે. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરીને દશાંશ સ્થળમાં જવાબ લાવવો હોય તો આપણે શું કરવું પડે મિત્રો 90 ભાગ્યા શું કરવું પડે 7. કેમ? કારણ કે મારે પોઈન્ટમાં દશાંશ સ્થળમાં જવાબ લાવવો હોય તો આ જવાબ કેવો છે મિત્રો અપૂર્ણાંકમાં જેને છેદ ઉડતો નથી આ જવાબ ચાલે. પણ જો આપણે દશાંશ સ્થળમાં જવાબ લાવવો હોય તો આપણે પ્રકરણ 1 પ્રમાણે ભાગાકાર કરીએ 90 ભાગ્યા 7. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ભાગ ના ચાલે એની શૂન્ય મૂકીશું એટલે 0 પોઈન્ટ અને ત્યાર પછી હજી પણ વિદ્યાર્થી મિત્રો ભાગ ચાલતો નથી એટલે 0 મૂકી લઈશું આવશે 0 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીએ કે 90 વડે ભાગાકાર કરીએ તો તમે જોઈ શકો છો કે 90 9 630 વિદ્યાર્થી મિત્રો 90 8 તો 8 9 શું થાય 8 9 72 એટલે 720 વધી જાય એટલે કે 9 70 ભાગ ચાલશે એટલે કે 9 630. ત્યાર પછી મિત્રો બાદબાકી કરીએ અહીં 0 અહીંયા આગળ આપણે 10 આવશે અહીંયા આગળ 6 10 માંથી 3 જાય એટલે કે 6 અને ત્યાર બીજા મિત્રો ઉપરથી 0 એટલે નીચે 0 આવશે એટલે કે 600 આયા. તો આપણે ક્યારે ભાગ કરશે જાય તો 9 6 54 એટલે કે 540 કારણ કે 90 વિદ્યાર્થી મિત્રો 10 માંથી અહીં 10 માંથી 3 જાય તો 7 આવશે. ભૂલ થઈ મારી 10 માંથી કારણ કે 0 નું 0 છે 10 માંથી 3 જાય તો કેટલા આવશે 7 અને 6 માંથી 6 જાય એટલે 0 એટલે કે 700 આવશે મિત્રો. એટલે કહીને આપણે સાથે જ ભાગ ચાલશે કારણ કે જોઈ શકો છો કે 90 630 90 720 થઈ જાય. એટલે મિત્રો આ રીતે સાથે જ ચાલ્યા કરશે ભાગ તો કેટલા આવશે 630 એટલે કે આ રીતે તમે જોઈ શકો કે 7 7 7 વિદ્યાર્થી મિત્રો ચાલ્યા જ કરશે. તો આપણે મેં તમને સમજાવ્યું કે તમારે પોઈન્ટ પછી ત્રીજા આંકડા સુધી જવાનું એટલે કે પોઈન્ટ પછી આ પહેલો બીજો અને ત્રીજો આંકડો જોઈ શકો છો મિત્રો. તો ત્રીજો આંકડો કેવો આવે છે 7 એ 5 થી કેવો છે મોટો છે. તો નિયમ છે કે તમારે આ રીતે ભાગાકાર કરવાનો અને ભાગાકાર કર્યા પછી તમારે પોઈન્ટ પછી ત્રીજા આંકડા સુધી જવાનું અને ત્રીજો આંકડો એ 5 કે 5 થી મોટો હોય તો અહીંયા તમે જોઈ શકો કે 7 છે એટલે કે 5 થી મોટો છે માટે એને કેન્સલ કરી આગળ જે પણ સંખ્યા હોય એમાં એક ઉમેરાય એટલે આપણે આશરે જવાબ આવે 0.08. કયો જવાબ આવે મિત્રો 0.08 એ આશરે લખવાનું. કેમ આશરે? કારણ કે તમારો ભાગાકાર તો ચાલુ રહે છે. આ આપણે 2 દશાંશ સ્થાનો 7/90 નો 2 દશાંશ સ્થાનો આશરે જવાબ 0.08 આવે. કેમ? કારણ કે ત્રીજો આંકડો કયો છે મિત્રો 7 આવે છે એટલે કે 5 થી વધારે આવે છે માટે એને કેન્સલ કરી આગળ જે પણ આંકડો એમાં ઉમેરવાનો. અને આ રીતે જો ત્રીજો આંકડો તમે જે પણ રીતે ભાગાકાર કરશો અને ત્રીજો આંકડો 5 થી નાનો આવતો હોય તો એને કેન્સલ કરી અને તમારો આ 2 દશાંશ સ્થાનનો જવાબ જે હોય લખવાનો એમાં ઉમેરવાનું નહીં. તો જેમ આ રીતે તમે કોઈ પણ ભાગાકાર કરીને દશાંશ સ્થાનમાં પણ જવાબ લાવી શકો છો. તો આ રીતે
આનો જવાબ આવશે આશરે 0.08. ત્યાર પછી વિદ્યાર્થીઓ એમાં બીજો દાખલો છે કે બીજો દાખલામાં તમને એમાં એવું કીધું છે કે કોઈ વિદ્યાર્થી 60 કે થી વધુ ગુણ મેળવે તેની સંભાવના શોધો. 60 કે થી વધુ વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે 60 કે તેથી વધુ, તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે 60 કે તેથી વધુ કે જેમાં 50 થી 60, 60 થી 70 અને 70 થી વધુ. 50 થી 60, 60 થી 70 અને 70 થી વધુ. તો વિદ્યાર્થીઓ એક રકમ આપી છે કે કોઈ વિદ્યાર્થીએ 60 કે થી વધુ ગુણ મેળવ્યા હોય. 60 કે થી વધુ એટલે આપણે 50 થી 60 નહીં જોવાનું મિત્રો, 60 થી 70 ના 15 વિદ્યાર્થી લેવાના અને 70 થી વધુના 8 વિદ્યાર્થી લેવાના. એટલે 15 વત્તા 8 નો સરવાળો કરવો પડે. કેમ? કારણ કે રકમમાં કીધું છે કે 60 કે થી વધુ ગુણ મેળવ્યા હોય. 60 કે તેથી વધુ એનો અર્થ કે 50 થી 60 ના લેવાય, 60 થી 70 ના વિદ્યાર્થી લેવાના અને 70 થી વધુના જે વિદ્યાર્થીઓ છે 15 ને 8 એનો સરવાળો કરીએ એટલે 15 ને 8 23. એટલે કે ઘટના બી ધારીએ છે મિત્રો, તો ઘટના જે બી છે એના પરિણામોની સંખ્યા આવશે 23. કેમ? કારણ કે કોઈ વિદ્યાર્થી 60 કે થી વધુ ગુણ મેળવ્યા હોય, જેથી કરીને તેવા વિદ્યાર્થી સંખ્યા 15 વત્તા 8 એટલે 23. માટે ઘટના બી હોય તો ઘટના બી ના પ્રતિ સંખ્યા 23 અને માટે સૂત્ર આવશે P of B બરાબર, જેમ તમે સૂત્ર લખ્યું હતી તમારે સૂત્ર લખવાનું કે P of B બરાબર ઘટના A ઉદ્ભવે તે ઘટના B ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા, જેમાં પ્રયત્નોની કુલ સંખ્યા 23/90. અને તે વિદ્યાર્થીઓ તમે તે ભાગાકાર કરીને પણ 23/9 નો તમે દશાંશ સ્થળમાં જવાબ લાવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થીઓ રકમને ધ્યાનથી સમજવાનું છે. ત્યાર પછી જે દાખલો છે આપણો કે દાખલો 7મો છે, આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીઓના અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. અભિગમ આંકડાશાસ્ત્ર ગમે એ વિદ્યાર્થી સંખ્યા છે 135 અને અભિગમ આંકડાશાસ્ત્ર ન ગમે એ વિદ્યાર્થી સંખ્યા 65 છે. તો આપણે યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો. પહેલું આંકડાશાસ્ત્ર ગમે. તો મિત્રો આપણે આંકડાશાસ્ત્ર ગમે તે ઘટના એ ધારીશું. તો પહેલા સૌથી પહેલા દાખલો કરતા આપણે કીધું વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે 200, એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 200. વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ગમે તે ઘટના જો એ હોય તો ઘટના એ ના પ્રયત્ન સંખ્યા 135. કેમ? એનું કોષ્ટકમાં આપેલું છે કે આંકડાશાસ્ત્ર ગમે તો 135 વિદ્યાર્થી છે, માટે 135 ઘટના આપણે ધારીશું. એટલે ઘટના એ ઉદ્ભવે તે માટે પ્રયત્ન સંખ્યા, જેમાં કુલ પ્રયત્ન સંખ્યા 135 છે, એના 200 વિદ્યાર્થીઓ પાંચે છેદ ઉડશે, 40 પંચા અને 27 પંચા 135 27/40. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે જો પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો તમે પોઈન્ટમાં પણ 27/40 કહીને પોઈન્ટમાં પણ જવાબ લઈ શકો છો. છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 40 ને તમે 25 વડે ગુણશો, કેમ કે છેદમાં 1000 આવી શકે છે, તેથી કરીને તમે ઉપર નીચે 25 વડે ગુણશો એટલે 40 ગુણ્યા 25 એટલે કે 25 ચોક 100 એટલે નીચે 1000 આવશે. અને ઉપર જે ગુણાકાર આવે તો 3 પોઈન્ટ કાપીને પણ પોઈન્ટમાં જવાબ લઈ શકશો. ઘટના બી કે વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ન ગમે તે ઘટના જો બી હોય તો ઘટના બી ના પ્રયત્નોની સંખ્યા 65. કેમ? કારણ કે કોષ્ટકમાં આપ્યું કે આંકડાશાસ્ત્ર ન ગમે તેવા વિદ્યાર્થીઓ 65 છે, માટે સૂત્ર આવશે P of B ઘટના બી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા, એમાં પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે 65 જેમાં 200 પાંચે છેવડે 13 પંચા 65, 40 પંચા 200 એટલે 13/40. અને તે મિત્રો આનો પણ તમે પોઈન્ટમાં એટલે કે દશાંશ સ્થળમાં જવાબ લઈ શકો છો. ભાગાકાર કરીને અથવા તો છેદમાં 100 1000 આવી શકે છે, 1000 આવી શકે. 40 ને તમે 25 વડે ગુણશો, ઉપર નીચે કરીને છેદમાં 1000 આવશે, ઉપર જે ગુણાકાર આવે એનો પોઈન્ટમાં તમે જવાબ લખી શકો છો. તો ભાગાકાર કરો અને ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ. જો શેષ 0 આવતી હોય વિદ્યાર્થી મિત્રો તો આશરે ના લખાય, પણ જો શેષ 0 ના આવતી તો ભાગાકાર ચાલુ રહેતો હોય તો પોઈન્ટ પછી ત્રીજો આંકડો જે આવે એમાં જોઈ લેવાનું કે 5 થી મોટો હોય તેને કેન્સલ કરી અને આગળ આંકડામાં ઉમેરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો રકમને ધ્યાનથી સમજો. રકમને ધ્યાનથી સમજ્યા પછી એને જે પ્રમાણે રકમમાં જે ઘટનાઓ ને સંભાવના શોધવાની હોય એ પ્રમાણે ABC ઘટનાઓ ધારી અને દાખલો કરો. વિદ્યાર્થી મિત્રો આવા જ ચોપડીમાં ઉદાહરણ આપ્યા છે, ખાસ એવા પણ તમે ધ્યાનથી સમજીને કરો. અને જે પણ તમને વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખબર ન પડે તો ખાસ મને WhatsApp કરો અથવા તો મિસ કોલ કરો, જેથી કરીને તમને એમની દાખલા સમજાવી શકું. અને વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.